નમસ્કાર પરમ સ્નેહી ભક્તજનો, પવિત્ર અને પાપનાશક પુરુષોત્તમ માસની આ દિવ્ય મહોત્સવ જેવી કથા યાત્રાના 8મા અધ્યાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 7મા અધ્યાયમાં આપણે ગરીબ કઠિયારા કાલુની અદ્ભુત વાર્તા સાંભળી અને જોયું કે કેવી રીતે પ્રભુએ વણઝારો બનીને તેના લાકડાને હીરા મોતી બનાવી દીધા અને તેને રાજા બનાવી દીધો। આજે 8મા અધ્યાયમાં આપણે એક એવી હૃદય દ્રવી ઉઠે તેવી અને આખા ગુજરાતમાં બહુ જ જાણીતી કથા સાંભળીશું, જે છે એક ગરીબ માજીના વાસી રોટલા અને સાક્ષાત પુરુષોત્તમ પ્રભુના પરચાની વાર્તા। આ વાર્તા આપણને એ પરમ સત્ય સમજાવશે કે પ્રભુ ક્યારેય સોના ચાંદીના વાસણોમાં પીરસેલા પકવાનોના ભૂખ્યા નથી, એ તો બસ ભક્તના આંસુ અને સાચા ભાવના ભૂખ્યા છે। આ કથામાં આપણે જોઈશું કે જ્યારે એક અહંકારી રાજાએ આખા નગરમાં ભગવાનની પૂજા પર પ્રતિબંધ મૂકી દીધો, ત્યારે એક ગરીબ માજીએ છાનામાના પ્રભુને પોતાના હાથનો વાસી રોટલો ધરાવ્યો તો સાક્ષાત પુરુષોત્તમ પ્રભુ એ રોટલો ખાવા વૈકુંઠમાંથી પૃથ્વી પર દોડી આવ્યા। વિડિયો હંમેશાની જેમ ખૂબ જ લાંબો અને રસપ્રદ છે, એટલે ક્યાંય પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરો જોજો। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં આખા પરિવારના સુખ શાંતિ માટે પૂરી શ્રદ્ધાથી જય પુરુષોત્તમ પ્રભુ અચૂક લખી દો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। એક બહુ મોટું નગર હતું, જેનું નામ હતું સુંદરગઢ, પણ એ નગરનો રાજા બહુ જ અહંકારી, ક્રૂર અને નાસ્તિક સ્વભાવનો હતો। તેને પોતાની સંપત્તિ અને લશ્કર પર બહુ મોટો અહંકાર હતો। તે પોતાને જ ભગવાન માનતો હતો। તેના રાજ્યમાં કોઈને પણ પ્રભુનું નામ લેવાની કે પૂજા પાઠ કરવાની મનાઈ હતી। રાજાના સૈનિકો આખા નગરમાં ફરતા અને જો કોઈના ઘરમાંથી ઘંટડીનો અવાજ આવે કે દીવો દેખાય તો તેને પકડીને જેલમાં પૂરી દેતા હતા। સમય જતાં પવિત્ર પુરુષોત્તમ માસની શરૂઆત થઈ। આખા ભારતવર્ષમાં લોકો પ્રભુની આરાધના કરતા હતા, પણ સુંદરગઢની પ્રજા રાજાના ડરથી ફફતી હતી। નગરના લોકો નદીએ નાહવા જઈ શકતા નહોતા કે મંદિરે જઈ શકતા નહોતા। રાજાએ ઢંઢેરો પીટાવ્યો હતો કે આ નગરમાં કોઈ પણ વ્રત ઉપવાસ કરશે કે પુરુષોત્તમ પ્રભુનું નામ લેશે તો તેને હાથીના પગ નીચે કચરી નાખવામાં આવશે। પ્રજા લાચાર હતી અને મનમાં ને મનમાં રડતી હતી। એ જ નગરના એક ખૂણામાં, એક નાની ગંદી ગલીમાં એક ઘરડા ડોશીમાં રહેતા હતા। તેમનું આ દુનિયામાં કોઈ નહોતું, તે એકલા જ રહેતા હતા। નગરના લોકો તેમને શાંતાબા કહીને બોલાવતા। માજીનો નિત્ય નિયમ હતો કે ગમે તેટલી મુસીબત આવે પણ તે પુરુષોત્તમ પ્રભુની ભક્તિ છોડે તેમ નહોતા। તે રાજાના ડરથી વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા અંધારામાં જ નદીએ જઈને છાનામાના નાહી આવતા। ઘેર આવીને તે પોતાની ઝૂંપડીના બારણા અંદરથી બંધ કરી દેતા અને દીવો પણ બહુ નાનો કરતા જેથી બહાર કોઈને પ્રકાશ ન દેખાય। માજી બહુ ગરીબ હતા। તે આખો દિવસ નગરમાંથી લોટ માગી લાવતા અને રાતે રોટલો બનાવતા। ઘણીવાર લોટ ન મળે તો માજી 2-3 દિવસનો જૂનો અને સુકાઈ ગયેલો વાસી રોટલો પાણીમાં પલાળીને ખાતા હતા। પણ માજી ક્યારેય પ્રભુને ભોગ ધરાવ્યા વગર અન્નનો એક દાણો પણ મોઢામાં નહોતા મૂકતા। આમને આમ વ્રતના દિવસો પસાર થતા રહ્યા। પુરુષોત્તમ માસની પવિત્ર 11 એકાદશી નો દિવસ આવ્યો। આ દિવસે વ્રતનો બહુ મોટો મહિમા હોય છે। માજીએ આખો દિવસ નિર્જળા ઉપવાસ કર્યો। સાંજ પડી એટલે માજીએ વિચાર્યું કે લાવ પ્રભુને કંઈક ભોગ ધરાવીને વ્રત ખોલું। પણ માજી પાસે ઘરમાં અનાજનો એક દાણોય નહોતો। કોઠાર ખાલી હતો અને પવાલામાં લોટ પણ નહોતો। માજીએ આખા ઘરમાં શોધખોળ કરી તો રસોડાના એક ખૂણામાં 2 દિવસ પહેલાનો અડધો વાસી, કડક અને સુકાઈ ગયેલો બાજરાનો રોટલો પડ્યો હતો। માજીની આંખોમાં આંસુ આવી ગયા। તે રડતા રડતા પ્રભુની નાની માટીની મૂર્તિ સામે બેસી ગયા અને હાથ જોડીને બોલ્યા, હે મારા વહાલા પુરુષોત્તમ પ્રભુ, આજે તો પવિત્ર 11 છે।
રાજાના ભયથી હું બહાર ક્યાં જઈ નથી શકતી અને ઘરમાં તમને ધરાવવા માટે કોઈ શીરો કે લાડુ નથી. મારી પાસે માત્ર આ 2 દિવસ જૂનો વાસી અને સૂકો રોટલો છે. પ્રભુ, હું તમને આ નકામો રોટલો કેવી રીતે ધરાવું? પણ મારી પાસે આના સિવાય કશું જ નથી. મારા બાપ, આ ગરીબની લાજ રાખજો અને આ રોટલાનો સ્વીકાર કરજો. ભક્તો, માજીના હૃદયની એ સાચી આજીજી અને પ્રેમ જોઈને સાક્ષાત વૈકુંઠના નાથ શ્રીહરિ પુરુષોત્તમ પ્રભુનું હૃદય પીગળી ગયું. રાતના 12 વાગ્યાનો સમય હતો. આખું નગર સૂતું હતું. ત્યારે અચાનક માજીની ઝૂંપડીના તૂટેલા બારણા પર કોઈકે ધીમેથી ટકોરો માર્યો. ખટ ખટ. માજી ડરી ગયા કે નક્કી રાજાના સૈનિકો મને પકડવા આવ્યા હશે. તેમણે ધ્રુજતા હાથે બારણું ખોલ્યું તો બહાર કોઈ સૈનિક નહોતો. ત્યાં આશરે 8-9 વર્ષનો એક અત્યંત સુંદર, શ્યામ વર્ણનો, ઘૂંટણિયા વાળવાળો નાનો બાળક ઊભો હતો. તેના મુખ પર એવું તેજ હતું કે માજીની આંખો અંજાઈ ગઈ. બાળકે પેટ પર હાથ ફેરવતા ફેરવતા બહુ જ ભોળા અવાજે કહ્યું, માજી, માજી, મને બહુ ભૂખ લાગી છે. હું સવારનો ભટકું છું. મને કંઈક ખાવાનું આપો ને. માજીએ વહાલથી એ બાળકને અંદર લીધો અને કહ્યું, અરે મારા દીકરા, આટલી મધ્યરાત્રિએ તું એકલો ક્યાંથી આવ્યો? તારા માતા પિતા ક્યાં છે? અને બેટા, તને આપવા માટે મારી પાસે ઘરમાં કોઈ દૂધ કે પેંડા નથી. મારી પાસે તો આ 2 દિવસ જૂનો સૂકો બાજરાનો રોટલો છે. તું આ કેવી રીતે ખાઈશ? બાળકે હસીને કહ્યું, માજી, મને તો બસ તમારો એ જ રોટલો ખાવો છે. તમે પ્રેમથી આપો તો ખરો. માજીએ પવિત્ર જળ છાંટીને એ અડધો વાસી રોટલો એ નાના બાળકને ખાવા આપ્યો. જેવા એ બાળકે પોતાના કોમળ હાથે એ રોટલાનો ટુકડો તોડીને મોઢામાં મૂક્યો કે તરત જ આખી ઝૂંપડીમાં એવી દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ કે જેવી કોઈ મોટા યજ્ઞમાં પણ ન આવે. એ કડક અને વાસી રોટલો સાક્ષાત અમૃત જેવો પોચો અને મીઠો બની ગયો હતો. બાળક તો હસતો હસતો ઓડકાર ખાતો ખાતો આખો રોટલો ખાઈ ગયો. બરોબર એ જ સમયે ઝૂંપડીમાંથી આવતી અદ્ભુત સુગંધ અને દિવ્ય પ્રકાશ જોઈને રાજાના ક્રૂર સૈનિકો ત્યાં દોડી આવ્યા. સૈનિકોએ તલવારો ખેંચી અને ચીસ પાડી, અરે ડોશી, આ નગરમાં પૂજા કરવાની મનાઈ છે, છતાં તે ઘરમાં કોને છુપાવ્યો છે? અને આ પ્રકાશ ક્યાંથી આવે છે? ચાલ રાજા પાસે. સૈનિકો જેવા માજીને પકડવા આગળ વધ્યા ત્યાં પેલો નાનો બાળક સૈનિકોની સામે આવીને ઊભો રહી ગયો. સૈનિકોએ બાળકને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો, પણ જેવો તેમણે બાળકને અડકવાનો પ્રયત્ન કર્યો કે તરત જ એ નાનો બાળક આકાશ જેટલો મોટો થવા લાગ્યો. તેના માથા પર સોનાનો મુગટ, હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ પ્રગટ થયા. સાક્ષાત પુરુષોત્તમ પ્રભુનું ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ જોઈને સૈનિકો થરથર ધ્રુજવા લાગ્યા અને જમીન પર પડી ગયા. રાજા પણ આ અવાજ સાંભળીને દોડતો ત્યાં આવી પહોંચ્યો. ભગવાન પુરુષોત્તમ પ્રભુએ ગંભીર અને સિંહ જેવા અવાજે કહ્યું, અરે પાપી રાજા, તે મારી પ્રજા પર અત્યાચાર કર્યો, મારી ભક્તિ પર પ્રતિબંધ મૂક્યો, પણ તું એ ભૂલી ગયો કે આ સૃષ્ટિનો કણ કણ મારો છે. આજે આ માજીના સાચા અને પવિત્ર પ્રેમની તાકાત જુઓ કે જેમના વાસી રોટલાએ મને વૈકુંઠમાંથી અહીં આવવા મજબૂર કરી દીધો. ભગવાને રાજાના અહંકારનો નાશ કર્યો અને રાજા પળવારમાં પોતાનું બધું જ રાજપાટ ગુમાવી બેઠો. નગરના લોકોએ પ્રભુના ચરણોમાં પ્રણામ કર્યા. ભગવાને માજીને પ્રેમથી ગળે લગાવ્યા અને તેમને દિવ્ય વૈકુંઠ ધામ આપ્યું. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ 8મો અધ્યાય આપણને એ બહુ મોટી શિખામણ આપે છે કે ભગવાન ક્યારેય કિંમતી વસ્તુઓથી પ્રસન્ન નથી થતા. જો હૃદયમાં સાચો પ્રેમ અને અડગ શ્રદ્ધા હોય તો પ્રભુ ગરીબના વાસી રોટલાને પણ 56 ભોગ કરતાં વધારે હોંશે જમે છે. માટે મુસીબત ગમે તેવી મોટી હોય પણ પ્રભુ પરનો ભરોસો ક્યારેય ડગવા ન દેવો. તો પરમ શ્રદ્ધાળુ મિત્રો, આ હતી પુરુષોત્તમ માસના 8મા અધ્યાયની માજીના વાસી રોટલાની ચમત્કારિક વાર્તા.
જો આ કથા સાંભળીને તમારા હૃદયમાં પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ બેવડાયો હોય તો વિડીયોને એક લાઈક અચૂક કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં બધા ભક્તો સાથે શેર કરજો. આના પછીના એટલે કે 9મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક અદ્ભુત અને રહસ્યમય કથા સાંભળીશું, જે વ્રત કરનારા દરેક વ્યક્તિ માટે જાણવી બહુ જરૂરી છે. એ 9મો અધ્યાય જોવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, બાલ સ્વરૂપ પરમાત્મા કી જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.